નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ અને સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં સરસ્વતી મ્યુઝિકલ પંચાલ ગ્રુપ દ્વારા ત્રીજા વર્ષે ભવ્ય મ્યુઝિકલ નાઇટ યોજાઈ. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ ક્રોક સ્ટુડિયો ખાતે સરસ્વતી મ્યુઝિકલ પંચાલ ગ્રુપ દ્વારા સતત ત્રીજા વર્ષે ભવ્ય મ્યુઝિકલ નાઇટ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત પ્રેમીઓ માટે આ કાર્યક્રમ એક યાદગાર સાંજ સાબિત થયો હતો. કાર્યક્રમનું સંચાલન ગ્રુપના એડમિન મીનાબેન પંચાલ તેમજ જાણીતા એન્કર અને ગાયક ધર્મિતભાઈ ત્રિવેદી દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રેક્ષકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ મ્યુઝિકલ નાઇટમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પંચાલ સમાજના ઉભરતા તેમજ પ્રતિભાશાળી કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કલાકારોએ પોતાની પસંદગીના લોકપ્રિય અને મધુર ગીતો રજૂ કરીને મંચ પર શાનદાર પરફોર્મન્સ આપ્યા હતા. ખાસ કરીને એક જ પરિવારના સભ્યો દ્વારા સંયુક્ત રીતે રજૂ થયેલ ગીતોએ પ્રેક્ષકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું અને કાર્યક્રમમાં વિશેષ રોનક ઉમેરાઈ હતી. કાર્યક્રમમાં કુલ અંદાજે 16 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો, જેમાં યુવાનો સાથે વડીલોનો પણ ઉમદા સહભાગ જોવા મળ્યો હતો. આથી કાર્યક્રમમાં પેઢીથી પેઢી સુધી સંગીત પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. આ પ્રસંગે તમામ ભાગ લેનાર સિંગર કલાકારોને ટ્રોફી અને ગુલાબ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ચલતે ચલતે ગીત સાથે સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ કલાકારોએ સાથે મળીને સંગીતમય વાતાવરણ સર્જ્યું હતું. અંતમાં સૌએ ફરી આવા કાર્યક્રમોમાં મળવાની આશા વ્યક્ત કરી હતી. આ મ્યુઝિકલ નાઇટ દ્વારા પંચાલ સમાજની છુપાયેલી પ્રતિભાઓને મંચ મળ્યો હતો અને આવનાર સમયમાં પણ આવા સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ યોજાઈ સમાજની પ્રતિભાઓને પ્રોત્સાહન મળે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. પંચાલ મોનિકા બોલું અને હું મા સરસ્વતી ગ્રુપમાં 3-4 વર્ષથી અમે લોકો ભાગ લઈએ છીએ. એમાં મીનાબેન પંચાલનો સહયોગ વધારે છે અને બધા સાથે મળીને 100-150 માણસ છીએ અમે ગ્રુપમાં, પણ એન્જોય સારી રીતે કરીએ છીએ અને આગળ બી આવા સરસ પ્રોગ્રામ થતા રહે એવી પ્રાર્થના ભગવાનની. દેવેન્દ્ર પંચાલ મા સરસ્વતી પંચાલ ગ્રુપમાં જોડાયેલ છું અને અમે છેલ્લા 3 વર્ષથી આ રીતના પ્રોગ્રામ સંગીતના રાખીએ છીએ. મને પોતાને સંગીતનો ઘણો શોખ હોવાથી મને પણ હું આનંદ માણી રહ્યો છું અને આ સરસ્વતી ગ્રુપ દિન પ્રતિદિન બધાની સંગીતનો શોખ પૂરો કરે છે અને આ માટે અમારા ગ્રુપના એડમિન મીનાબેન બહુ સારો સપોર્ટ કરે છે અમને અને આ રીતે અમારું ગ્રુપ આગળ વધે. પંચાલ પરિવારમાંથી આવું છું. અમારું ફેમિલી છેલ્લા 3 વર્ષથી સતત મા સરસ્વતી ગ્રુપ ચલાવી રહી છે અને એમાં કરાઓકેના પ્રોગ્રામ અમે છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છીએ અને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને આપ જે ન્યૂઝ ચેનલ તરફથી જોઈ રહ્યા છો એ એવરી યર અમને બહુ સારી રીતે કવરેજ કરી રહી છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને મા સરસ્વતી ગ્રુપ આ રીતે જ આગળ વધતું રહે એવી અમારી શુભેચ્છાઓ. આ ગ્રુપ અત્યારે અમારા સિસ્ટર મીનાબેન પંચાલ ચલાવી રહ્યા છે. ગ્રુપમાં 15 સભ્યો છીએ. અમે જે સિંગિંગ કરી રહ્યા છીએ દેવેન્દ્રભાઈ પંચાલ છે, હું પોતે વિનોદભાઈ પંચાલ છે, દેવેન્દ્ર કુમાર પંચાલ છે જે અમારા સિનિયર વડીલ છે, નિર્મિત સર છે, બરોબર, ધર્મિત સર સોરી, પછી કોણ ગઈ રહ્યું છે આપણે તરુણ કુમાર છે સિનિયર્સમાં, પછી લેડીઝ ગ્રુપમાં બી ઘણા બધા છે જે ઘણી સારી રીતે સિંગિંગ કરી રહ્યા છે અને આ રીતે પ્રગતિ કરે એવી ઈચ્છા છે.